દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। તમને ફોન આપવામાં આવે અને ફોનની અંદર એ સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય કે પછી વેબ સિરીઝ કે તમને કોઈ મૂવી દેખાડવામાં આવે તો તમને ગમશે, તમને આનંદ આવશે અને તમે વધુમાં વધુ તે કરશો, એટલે કે તેમાં તમને કંટાળો નહીં આવે। પણ તેની સામે તમને જો વાંચન કરવાનું કહેશે, તમને પુસ્તક આપવાનું કહેશે કે રામાયણ કે શ્રીમદ ભગવદ્ ગીતા કે વચનામૃત કે સ્વામીની વાતો, તો આપણે વાંચી શકીશું નહીં, કંટાળો આવશે, થાક લાગશે। પરંતુ આજના પ્રવચનની અંદર મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ વાંચનનો કેટલો તેઓ મહિમા સમજે છે અને સાથે સાથે એ સમજે છે એટલું નહીં પરંતુ તેઓ તે પ્રમાણે વર્તે છે। તો ચાલો આજે આપણે એવા 7 થી 8 એવા પ્રસંગોનું આચમન કરીએ કે જે પ્રસંગો ઉપરથી આપણને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય અને વાંચનની જે મહિમા જે આપણને ખરેખર તો જોવા મળતો નથી જ તે, તો આ પ્રસંગો સાંભળીને વાંચનનો પણ મહિમા વધે અને આપણે નવા વર્ષની અંદર વાંચન પણ કરીએ। તો પ્રવચનની અંદર જોડાઈએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। નવા વર્ષની અંદર અલગ અલગ નિયમ ધર્મનું આપણે સંકલ્પ લીધો હશે। કોઈકે ઘર સભા કરવાનો સંકલ્પ કર્યો હશે, કોઈકે ક્રોધમાં કાબુ લાવવાનો પ્રયત્ન કરતા હશે, કોઈકે નિત્ય મંદિરે જવું અને આરતીની અંદર લાભ લેવો તેવો નિયમ લીધો હશે, કોઈકે નિત્ય પૂજા હોય કે કોઈકે આહાર શુદ્ધિનો નિયમ લીધો હશે। પરંતુ શું કોઈએ પણ વાંચનનો નિયમ લીધો? તો જ્યારે આ પ્રશ્ન કે આ સંકલ્પ જ્યારે વાત થાય ત્યારે આપણે વાંચનનો કોઈએ સંકલ્પ નહીં લીધો હશે। ભાગ્યે જ મોટા ભાગે તમે જોતા હશો કે આવા નિયમો લેવામાં આવતા નથી। પરંતુ યાદ રાખવું, ઇતિહાસની અંદર અને વર્તમાન કાળે અને ભવિષ્યની અંદર પણ એ જ વ્યક્તિઓ મહાનતા તરફ પ્રેર્યા છે કે જેમના જીવનની અંદર વાંચનના તેઓ આગ્રહી હતા। તો આજે આપણા પ્રાણ પ્યારા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ વાંચનના કેટલા આગ્રહી હતા। આમ તો બાળપણથી જ તેઓ જબલપુરની અંદર રહેતા હતા, ત્યારથી તેઓ હવે કોઈ ત્યારે એટલી બધી સુવિધા નહીં લાઇટની, તો આમ રાત્રે અંધારાની અંદર શરદ પૂર્ણિમા હોય એટલે સ્વાભાવિક છે કે અંજવાળું વધારે હોય, તો તેમના હાથની અંદર પુસ્તકો હોય એટલે પહેલેથી જ તે વિનુ ભગત એ પુસ્તકો વાંચવાના શોખીન હતા આપણા મહંત સ્વામી મહારાજ। અને એમને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને નવરાશના સમયની અંદર તમને શું કરવું ગમે? તો જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણી પાસે જવાબ હોય ફેસબુક કે વોટ્સઅપના સ્ટેટસ જોવા કે રીલ્સ જોવા કે શોર્ટ જોવા, આપણા જવાબ આવા હોય છે। પરંતુ મહંત સ્વામીમાં જે કહ્યું કે વાંચન, તો એમને અતિશય વાંચન પ્રિય છે। તો આજે આપણે મહંત સ્વામી મહારાજના પ્રસંગો એવા સાંભળવાના છીએ કે જે પ્રસંગો સાંભળીને આપણને પણ પ્રેરણા પ્રાપ્ત થાય। જો વ્યક્તિને મહાન થવું હોય, આગળ વધવું હોય પોતાના ક્ષેત્રની અંદર, તો બધાયમાંથી પ્રેરણા લેવી પડશે। પણ આપણે તો મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો જ જોઈએ ને, ત્યાં જ બધી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય છે। દરેક પ્રકારના એ પંચ વર્તમાનો ત્યાગીઓના છે, એ તો એમને સિદ્ધ કરેલા છે, પરંતુ સાથે સાથે એમના જીવનની અંદર બધાય પ્રકારના સદ્ગુણો આપણને જોવા મળે છે। તો આજે આપણે એમાંથી જ એક સદ્ગુણ એટલે કે વાંચનના તેઓ કેટલા આગ્રહી છે અને સાથે સાથે કેટલા સમય સુધી તેઓ વાંચે છે એની વિશેષ પ્રસંગો દ્વારા આપણે સ્મૃતિ કરવાનો પ્રયત્ન કરીએ। હવે તારીખ 14/11/2017 રોજ મહંત સ્વામી મહારાજ મુંબઈની અંદર પોતે બિરાજમાન હતા અને સવારે પૂજા બાદ એક યુવા દિન નિમિત્તે હવે જે યુવા માનસના જે પ્રશ્નો હતા, આ પ્રશ્નો બધાએ રજૂ કર્યા
અને યુવકોએ સ્વામીશ્રીના આશીર્વાદ પણ બધાય સરસ મજાના મેળવ્યા અને કઈ રીતે યુવાનીની અંદર જો યુવાનો આવે એટલે મહંત સ્વામી મહારાજનું હૃદય સમાન યુવકો હોય અને એ સૌથી વધુ એમને જો કોઈ પ્રિય હોય તો યુવકો મારું હૃદય છે, આ સંબોધીને મહંત સ્વામીમાં જ વાત કરે છે. તો એમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો મહંત સ્વામી મહારાજને કે આ વોટ્સઅપ ને ફેસબુક અને આ જે સોશિયલ મીડિયા અને અમે મેસેજ જ્યારે વાંચીએ ને ત્યારે અમને કોઈ પણ જાતનો કંટાળો નથી આવતો, પણ જ્યારે તમે જે નિયમ અમને આપ્યા છે ને પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે વચનામૃતને સ્વામીની વાતો વાંચવાની, દરરોજ સ્વામીની 5 વાતો વાંચવી અને એક વચનામૃતનું વાંચન કરીએ, તો એ જ્યારે અમે વાંચીએ ને ત્યારે બહુ વાંચવામાં કંટાળો આવે છે. તો શું કરવું? ત્યારે સ્વામીશ્રી આશીર્વાદ આપતા એક પોતાની રુચિ દર્શાવતા કીધું કે એ જ એક માયા છે. કથામાં એટલે કે સત્સંગમાં વાંચનમાં કંટાળો આવે છે ને કારણ કે મહિમા નથી. આ શું વસ્તુ છે? સત્સંગનું વાંચન એ ભવસાગર પાર કરે છે ને મોબાઈલ ડૂબાડે છે તમને. તો અહીંયા જો મર્મ સાથે એમને મહિમા પણ કીધો કે ખરેખર મોબાઈલ એ ભવસાગરમાંથી પાર નહીં પણ ડૂબાડે છે. અને ખરેખર મોબાઈલથી જો આપણે જે કરવાનું છે એ આપણે કરી નથી શકતા. હજી તો આ કળયુગ આપણને કહેવામાં આવે છે કે આ કળયુગ તો હજી ઘોડિયામાં ઝૂલે છે, હજી તો એને પાપા પગલી પણ નથી કરી. આપણે અત્યારે જો ન્યૂઝ સમાચારની અંદર એવા આપણે ન્યૂઝ સાંભળીએ જ છે સમાચાર કે જે આપણને લાગે કે આ અશક્ય, આવું થાય જ નહીં, આવું કરાય જ નહીં, એવું પણ ખરાબ કૃત્ય અને નકારાત્મકતા ભરેલી અત્યારે દુનિયાના એવા કિસ્સાઓ તમારી નજર સમક્ષ હશે. પરંતુ જો આ ભવસાગરમાંથી આપણે પાર ઉતરવું હશે, જો પાર કરવું હશે તો મહિમા રાખવો પડશે. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જો પૈસાનો મહિમા આપણને સમજાઈ જાય છે તો આખા વર્ષ દરમિયાન આપણે રાત દિવસ આપણે પૈસા મેળવવા માટે જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ પણ જાતનો આપણે કંટાળો એમાં નથી કરતા. કોઈ ક્રિકેટર હોય એને ક્રિકેટનો મહિમા સમજાઈ જાય તો રાત દિવસ પોતે નેટ પ્રેક્ટિસ કરે છે અને હજારો બોલ્સ પોતે ફેસ કરે છે, પણ છતાં કંટાળતો નથી. બાકી એ દડો કાંઈ રબરનો કે ટેનિસનો નથી આવતો, એ સિઝનનો બોલ 450 થી 500 ગ્રામનો હોય છે અને બેટ કાંઈ 100, 200, 500 ગ્રામનું ન હોય. પણ છતાં પણ એવી પરિસ્થિતિ અને બોલર પણ હોય ત્યાં રનિંગ કરીને જ તે પોતે બોલિંગ કરે, આપણી ઘોડે થ્રો ન કરે, પણ છતાં જો કંટાળતો નથી, નાસીપાસ નથી થતો. કેમ? એને ક્રિકેટનો મહિમા સમજાઈ ગયો છે. તો એમ જેને જે વસ્તુનો મહિમા સમજાઈ જાય એમ આપણે આ પ્રસંગો દ્વારા મહિમા સમજવાનો છે કે આપણને જે આ ધર્મ ગ્રંથો છે, સ્વામીની વાતોનું વચનામૃત છે, આ વચનામૃત એટલે એ શ્રીજી મહારાજની પરાવાણી ગણી શકાય. આ સ્વામીની એક વાતો તમે જ્યારે જીવનની અંદર તપાસ કરો ને ત્યારે એક વાતોના અંતરમાં ભેદાઈ જાય ને એવી વાતો છે. બીજો એક પ્રસંગ મહંત સ્વામી મહારાજનો જોઈએ. હવે નવેમ્બર 2017ની અંદર સ્વામીશ્રી બોચાસનની અંદર વિરાજમાન હતા. હવે પ્રાતઃ પૂજા અને અલ્પાહાર બાદ સ્વામીશ્રી 8:23 વાગે હવે પોતે આરામમાં પધાર્યા, કારણ કે સ્વામીશ્રી બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર પોતે જાગે છે. એટલે 9:20 વાગ્યે પોતે જાગૃત થઈ ગયા અને તૈયાર થઈ ગયા. એટલે એમને હાથની અંદર જેમનો પ્રિય ગ્રંથ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, હવે આ ગ્રંથ મગાવ્યો અને એટલું જ નહીં, સ્વામીશ્રીએ એ રસપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. હવે વિચાર કરો, 9:20 વાગે જાગૃત થયા અને ત્યારબાદ એ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ વાંચન એટલું બધું શરૂ રાખ્યું કે 5, 10, 15 મિનિટ નહીં પરંતુ 11:10 વાગ્યા સુધી. અને એ પાસ કેવી રીતે એકાગ્ર ચિત્તે વાંચન કર્યું. જો આપણે કાર્ય તો કરીએ છીએ, કોઈ મહેનત ન કરતા હોય ને એવું નથી બનતું, પણ આપણે કોઈ કાર્ય એકાગ્રતાથી નથી કરતા એટલે જે રીતે ફળ પ્રાપ્ત થવાનું હોય એ થતું નથી. પરંતુ જ્યારે મહંત સ્વામી મહારાજના આવા પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી દરેક કાર્યની અંદર ચોકસાઈ અને તેઓ પરફેક્શનને કેટલું માને છે. તો એવી રીતે 11:10 સુધી પોતે વાંચન અને ત્યારબાદ આગળના કાર્યોની અંદર હવે પોતે પરોવાયા. તો આજે વહેલા જાગીને 1 કલાક ને પાછી 40 મિનિટ સુધી
અને એ પાછું પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ ગ્રંથનું એમને વાંચન કર્યું. તો જો આવી રીતે આપણે પણ સ્વામીની વાતો અને વચનામૃતનું દરરોજ વાંચન કરીએ. જો કોઈ એવો પ્રશ્ન નથી, એવી નથી પરિસ્થિતિ કે જે તમને દુઃખી કરી શકે, પણ હા એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તો તમે ગમે એટલા સાધનો કરશો ને બહાર નહીં આવો. પરંતુ આ ભગવાન અને સત્પુરુષ તમને કહે છે એ પ્રમાણે તમે કરશો ને તો સર્વશ્રેષ્ઠ છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ, જાન્યુઆરી મહિનાની અંદર 2019ની અંદર સુરતની અંદર મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા. હવે આજે સાંજે આરામમાંથી જાગૃત થયા બાદ છે ને સેવકને કીધું કે મારે કલાક વાંચવું છે. એટલે ઉત્તમ યોગીદાસ સ્વામી હતા એમના સેવક સંત, એમને પૂછ્યું કે સ્વામીશ્રી શું વાંચવું છે? ત્યારે મહંત સ્વામીમાં જે કીધું પ્રકાશ વાંચવું છે. હવે એમને ઉત્તમ યોગીદાસ સ્વામી પ્રકાશ આપે છે અને સ્વામીશ્રી તો ઘણા બધા કાર્યોની અંદર વ્યસ્ત હતા, પણ છતાં પણ સમય કાઢીને એમને 4:30 થી 5:30 વાગ્યા સુધી એમને સ્વામિનારાયણ પ્રકાશનું વાંચન કર્યું. તો જો આપણા ઘરે પણ પ્રકાશ આવતું હશે, આપણે પણ એપ્લિકેશન સ્વામીની વાતોનું વચનામૃત ડાઉનલોડ કરી હશે, અક્ષર અમૃતમ એપ્લિકેશન પણ કરી હશે, પણ છતાં પણ એ આપણે વાંચવાનો ટાઈમ આપણે નથી કાઢી શકતા. આપણે દિવસ દરમિયાન વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામને ઘણી બધી વખત ઓપન કરીને એમાં બધી અપડેટ્સ મેળવી લીધેલી હશે. આપણે કોઈ એવી એપ્લિકેશન વાપરતા હશે, દરેક અપડેટ હશે, શેર બજારમાં કેવું સેકન્ડે મિનિટે કાર્ય કરી હશે, પરંતુ એ આપણે આધ્યાત્મિક જે એપ્લિકેશનો જે આપણા માટે જ બનાવવામાં આવેલી છે, તો આનો ઉપયોગ આપણે કરતા હશું નહીં. અને જો સાચું ન મનાતું હોય તો તમે સેટિંગની અંદર જજો અને ડિજિટલ વેલબિંગ નામનો ઓપ્શન આવે છે કે તમે આખા દિવસ દરમિયાન કેટલી મિનિટ કેટલી કલાક કઈ એપ્લિકેશનમાં સમય પસાર કરો છો, તો ત્યારે અંતરદ્રષ્ટિ થશે ને ત્યારે તમે જોશો આંખો ફાટી જશે. 5 થી 7, 8, 10, 12 કલાક ફોનનો ઉપયોગ, પણ કેમાં? યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, અને છેલ્લે આવશે સ્વામીની વાતોનું વચનામૃત લેસ ધેન 2 મિનિટ્સ, એટલે 2 મિનિટથી પણ ઓછું, 1 મિનિટથી પણ ઓછું. હવે 1 મિનિટમાં સ્વામીની વાતો હોય તે માન 1-2 વચાય, અને એ આપણે વાંચી હોય તો સાચું. તો એમ જો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે કે આપણે શું કરવી છે, શું કરવાનું છે. 28/7/2019ના રોજ મહંત સ્વામી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા. હવે સાંજે ચેષ્ટાગાન પૂરું થયું અને સ્વામીશ્રીએ ઘડિયાળ સામે આમ દ્રષ્ટિ કરી પ્રથમ તો, અને 9:40 વાગ્યા હતા, ને એમાંય તે આજે એકાદશી હતી, એટલે સ્વામીશ્રીએ સ્નાન કરવા પણ જવું નહોતું. એટલે કીધું કે બહુ વહેલું છે, ઊંઘ કાંઈ આવતી નથી, એટલે ચાલો વાંચીએ. અને વાંચનની રુચિ એમને દર્શાવી એટલે પત્ર લેખન રૂમમાં પધાર્યા અને સોફા ઉપર બેસીને 9:48 વાગ્યાથી પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથ વાંચવાનું શરૂ કર્યો. અને સમય વીતતો ગયો, 10, 10:15, 10:30. એટલે સેવક સંતો હતા ને એમને કીધું કે સ્વામી 10:30 થઈ ગયા છે, એટલે હવે આરામમાં જવું છે. એટલે સ્વામીશ્રીએ છે ને બહાર દઈને થોડુંક સ્મિત સાથે કીધું કે ના, મજા આવે છે, જવું નથી. અને આગળ બસ વાંચવાનું શરૂ કર્યું અને છેક 10:40 સુધી સળંગ 52 મિનિટ સુધી અમને એમનો પ્રિય ગ્રંથ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથ વાંચ્યું. અને પછી સંતોને બોલાવ્યા. હવે સંતો સ્વામીશ્રી ફરતે ગોઠવાઈ ગયા અને સ્વામીશ્રીએ ગ્રંથમાંથી નિરૂપણ કરવાનું શરૂ કરી દીધું. આમ ઘડિયાળનો કાંટો તો 11:10. હવે વિચાર કરો કે 9:48 વાગ્યાથી વાંચવાનું શરૂ કર્યું અને ત્યારબાદ 10:40 સુધી વાંચ્યું. બધા સંતોને બોલાવે, શા માટે? ગોષ્ઠી માટે, નિરૂપણ માટે. અને 11:10 વાગ્યા સુધી તેમને આ રીતે નિરૂપણ કર્યું. પછી સેવક સંતોએ વિનંતી કરી કે સ્વામી આપ તમે હવે આરામમાં પધારો, અમે 12 વાગ્યા સુધી જાગીશું તમતાર અને નિરૂપણ કરીએ. એટલે સ્વામીશ્રીએ પછી વિનંતી સ્વીકારી હતી અને ઊભા થયા અને પછી હસીને કીધું કે હજુ 1 કલાક તો વાંચી જ શકું. એટલે સેવકે કીધું કે 1 કલાક ઉપર આપે વાંચ્યું છે, હવે 1 કલાક સૂતા સૂતા થોડુંક મનન કરવાનું. અને સ્વામીશ્રીએ સ્મિત સાથે કીધું કે મનન તો ચાલુ જ રહેવાનું, બીજું કરવાનું શું? તો જો સ્વામીશ્રી આપણને આવા પ્રસંગો દ્વારા આપણને એક પ્રેરણા આપે છે કે આપણે પણ એક યુવક શિબિરની અંદર એક યુવકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ વચનામૃત તમે કઈ રીતે વાંચો છો? જો સ્વામીશ્રી પાસે રીત પણ એવી સાચી છે
જે આપણે સાચી રીત હોય ને તો એ કાર્ય સારી રીતે થઈ શકે. ઘણી બધી વખત કેવું હોય છે કે આપણે ઊંધી દિશામાં આપણે મહેનત કરતા હોય, ધમપછાડા કરતા હોય, તો પછી એ મંજિલ સુધી આપણે પહોંચી ન શકીએ. હવે બટેકાનું શાક તમને બનાવતા જ ન આવડતું હોય અને તમે ગમે ત્યારે બટેટા નાખ દો, રાઈ નાખ દો, જીરું નાખ દો, ધાણા નાખ દો, તો એમ કાંઈ બટેકાનું શાક વ્યવસ્થિત ન બને. એની એક રીત આવે અને એ રીત પ્રમાણે કરવું જ પડે તો જ બટેકાનું શાક વ્યવસ્થિત સ્વાદિષ્ટ બને. બાકી બટેકાનું શાક તમે ખાઈ ન શકો. તો એવી જ રીતે એ આપણને દરેક કાર્યની, દરેક બાબતની, દરેક નિયમ ધર્મની એક સાચી રીત હોવી જરૂરી છે. અને ત્યારે સ્વામીશ્રીએ મહંત સ્વામીમાં જે દરેક યુવકોને કીધું કે હું પ્રથમ તો 5 લીટી એટલે એક ફકરો વાંચું વચનામૃતનો, અને વચનામૃત પૂરું, બસ આખું નહીં વાંચવાનું. પછી મનન કરવાનો આખો દિવસ દરમિયાન. પછી તમને એવું જ થાય કે આવતીકાલ ક્યારે સવાર વહેલા થાય અને વચનામૃતનું આગળ હું મહારાજ શું કહેવા માંગે છે. હું તો જેમ વચનામૃત વાંચું ને, આ સ્વામીશ્રીના શબ્દો કે હું જેમ વચનામૃત વાંચું ને એમ નકરો મને નીકળતું જ જાય અંદરથી. તો જો આવી ભાવના, જો આ મનન ચિંતન કરીએ ને તો થાય. બાકી એમને વાંચવાથી કોઈ પણ પ્રકારે સુધારો થતો નથી. એમ વાંચવાથી સુધારો થઈ જતો હોય તો આપણે ઘણી બધી વખત વાંચીએ જ છીએ અને સાંભળીએ જ છીએ, પણ એના ઉપર મનન ચિંતન કરવું પડશે. અને તો જ તે આપણને ખબર પડશે કે આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા આપણને ભગવાન શું કહેવા માગે છે. તારીખ 15/1/2019 રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ સુરતની અંદર વિરાજમાન હતા અને સાંજે 4 વાગ્યાની આસપાસ પોતે જાગૃત થયા અને તૈયાર થયા. એટલે સેવકે તો નિત્યક્રમમાં જોડાવાનું પૂછ્યું, એટલે સ્વામીશ્રીએ કીધું મને કલાક હજી તમે વાંચવા દો, પછી જે કરવું હોય તે કરીએ. એટલે પછી જાતે જ તે જણાવ્યું કે આ સહજાનંદ નામાવલી વાંચવી છે. એટલે 4:15 વાગ્યાથી આમ સહજાનંદ નામાવલી વાંચવાનું શરૂ કરી અને છેક 5:27 સુધી વાંચી અને પછી તે તરત સ્વામિનારાયણ પ્રકાશ વાંચવાનું લીધું અને 5:40 સુધી વાંચ્યું. અને ત્યાર પછી જ વ્યાયામ અને વોકિંગ આ બધી વગેરે ક્રિયાઓની અંદર પોતે જોડાયા. તો જો એમને સમય કાઢ્યો. વિચાર કરો, આ વિશ્વ ફલક ઉપર આ આટલી મોટી સંસ્થા છે, પણ આ સંસ્થાની અંદર આટલો બધો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ એ સ્વામીશ્રીએ એ દરેક સમયની અંદર, દરેક કાર્યની અંદર એમને પોતે સમય કાઢ્યો છે વાંચનનો. તો એમ આપણે પણ દિવસ દરમિયાન ભલે પ્રવૃત્તિની અંદર જોડાતા હશું, પણ થોડોક એવો સમય મળે, નાના નાના સમયનો ઉપયોગ કરવો. આપણે એવું નહીં રાખવાનું કે સ્પેશિયલ હું આટલા સમયમાં જ વાંચું, એવો સમય કોઈ દિવસ આવવાનો જ નથી. પણ આપણે બપોર જમી લીધું હોય, અડધી કલાકનો સમય હોય, પછી આપણે સૂવાનું હોય, તો ત્યારે અડધી કલાકમાં જ 15-20 મિનિટ વાંચી શકો. રાત્રે જમી લીધા બાદ વાંચી શકો. કાંઈક આપણે જે કંઈક ફરવા આપણે ગયા હોઈએ અને નવરાત છીએ અને વાહનની અંદર બેઠા હોઈએ છીએ, તો આપણે ગપ્પા મારવા કરતાં આપણે એપ્લિકેશન ખોલીને સ્વામીની વાતો કે વચનામૃત વાંચી શકીએ. જો આપણે હવે ફોનની અંદર બધું આવી ગયું છે. હવે આ જીઓવાળાએ એમ કીધું કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. આપણે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ, પણ હવે આપણને એમને મુઠ્ઠીમાં કરી નાખ્યા છે. હવે આપણે બહાર નથી નીકળી શકતા. તો આપણે બહાર આવીને એ આ વાંચન કરવાનો એક અભ્યાસ કરવાનો છે. બીજો એક પ્રસંગ જોઈએ કે એપ્રિલ મહિનો 2019ના દિવસે હવે સ્વામીશ્રી સારંગપુરની અંદર પોતે વિરાજમાન હતા અને 1લી તારીખ હતી અને ઘણા દિવસથી અત્યંત પોતે વ્યસ્ત કાર્યક્રમ પણ હતો. એટલે વાંચનનો સમય કાંઈ સ્વામીશ્રી મળતો નહોતો. એટલે આજે રોજ કરતાં વહેલા જાગીને સ્વામીશ્રીએ બપોરે 3 વાગ્યે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ ગ્રંથનું વાંચન શરૂ કર્યું અને છેક 5 વાગ્યા સુધી એકાગ્ર ચિત્તે વાંચન કર્યું. વિચાર કરો, 2 કલાક સુધી સતત તેમણે આ ગ્રંથનું વાંચન કર્યું અને પછી સ્વામીશ્રી આરામ ટૂંકાવીને પછી વાંચન એવી રીતના વધાર્યું. તો જો આપણે પણ અમુક વખત દરરોજ નિયમ પ્રમાણે વચનામૃત કે સ્વામીની વાતો કે પ્રકાશ કે બાળ પ્રકાશ કે પ્રેમવતી જે આપણે લવાજમ જેનું ભર્યું હોય ને જે આવતું હોય, અત્યારે તો જો સ્વામિનારાયણ પ્રકાશ નામની BAPS એપ્લિકેશન પણ છે કે જેની અંદર ઓનલાઈન PDF પ્રકાશની પણ મૂકવામાં આવે છે, લેખ પણ મૂકવામાં આવે છે. તો એ બધાનો આપણે ઉપયોગ કરીએ. જો સોશિયલ મીડિયાનો આપણે વિવેકથી ઉપયોગ કરીએ તો સારું જ છે. ઘર બેઠા બધું મળી ગયું, પરંતુ જો ઉપયોગ વ્યવસ્થિત કરવામાં ન આવે તો પાછું એના જેવું ડેન્જર્સ પણ બીજું કાંઈ દુનિયાની અંદર જોવા મળતું નથી. તારીખ 22/7/2019ના રોજ સ્વામીશ્રી અટલાદરાની અંદર પોતે વિરાજમાન હતા. હવે રાત્રે ચેષ્ટા ગાન બાદ છે ને સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા.
હવે તે જ સમયમાં મધ્યસ્થ કાર્યાલયમાંથી પૂજ્ય વિવેક મુનિદાસ સ્વામીનો ફોન આવ્યો અને એમને પૂછ્યું કે સ્વામી, હમણાં લખાયેલું જે પુસ્તક છે વચનામૃત યુવાનો માટે, તો એ સરસ છે, તો યુવાનોને આપણે ચાતુર્માસ નિમિત્તે આ પુસ્તક વાંચવાનું જણાવીએ કે ન જણાવીએ? એટલે સ્વામીશ્રીએ તો રાજી થકા કીધું કે હા, અમે બોચાસણમાં રાત્રે 2 વાગ્યે ઉઠીને આ પુસ્તક વાંચ્યું હતું, સરસ છે, અને ચાતુર્માસમાં વાંચનમાં રાખો. તો જો વિચાર કરો, સ્વામીશ્રી બોચાસણમાં એ 16/7/2019 એ ગુરુ પૂર્ણિમાની સવારે 2 વાગ્યે જાગીના પુસ્તકનું વાંચન કર્યું હતું. એટલે આવી રીતે સ્વામીશ્રી વાંચનના ખૂબ આગ્રહી આપણને જોવા મળે છે. તારીખ 14/3/2020 રોજ સ્વામીશ્રી સારંગપુરની અંદર વિરાજમાન હતા. એટલે આજે રાત્રે ચેષ્ટાગાન બાદ પરવાતા થોડીક 10:05 વાગી ગયા, એટલે હવે તો સુવાનું જ હોય. પણ સ્વામીશ્રીએ કીધું પ્રકાશ વાંચવું છે, એટલે સેવકોએ સુવા માટે થોડીક વિનંતી કરી કે હવે 10 વાગી ગયા છે એટલે સૂઈ જાઓ. એટલે સ્વામીશ્રીની ઈચ્છા દ્રઢ હતી, એટલે બધું ગોઠવી દેવામાં આવ્યું. અને 10:08 વાગ્યે સ્વામીશ્રી ફેબ્રુઆરી 2020નું એક સ્વામિનારાયણ પ્રકાશ પોતે વાંચવા માટે બેઠા. હવે ઘડિયાળનો કાંટો તો સરકતો 10:34 સુધી પહોંચી ગયો. એટલે સ્વામીશ્રી આરામની ચિંતા કરતા સેવક સંતે એમને પાસે ગયા અને કીધું કે સ્વામી, હવે આપણે તમે કાલે વાંચે લઈ જાઓ, અત્યારે હવે મોડું થઈ ગયું. એટલે સ્વામીશ્રીએ થોડી અરુચિ દર્શાવતા કીધું કાલે આવતું જ નથી. અને ફરી પાછા સ્વામીશ્રી પ્રકાશ વાંચવામાં ગુલતાન થઈ ગયા. તો સ્વામીશ્રી અત્યારે થોડું શરદી જેવું પણ હતું, એટલે 9 મિનિટ પછી સેવકે થોડોક પ્રેમાગ્રહ કર્યો, બસ સ્વામી હવે આરામ કરીએ, શરદીમાં વહેલા સૂઈએ ને તો જલ્દી સારું થાય. અને પછી સ્વામીશ્રીએ ઘડિયાળ સામું જોયું અને વિનંતી સ્વીકારીને 10:57 તોય વાગી ગયા. તો વિચાર કરો, સ્વામીશ્રીએ એવી પરિસ્થિતિની અંદર પણ પોતે વાંચન શરૂ રાખેલું છે. આપણને કાંઈક તાવ કે એવું તોડ થાય તો આપણે નિયમ ધર્મ આમ નેવે મુકાઈ જાય, પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર આવું આપણને જોવા નહોતું મળતું. 2020ની અંદર 5મા મહિનાની અંદર જ્યારે જ્ઞાનપુરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા, તો હવે આજે સવારે છે ને લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સારંગપુરના જે સંતો સાધકો હતા એમને પૂજા દર્શનની આશીર્વાદનો લાભ આપ્યો. હવે આશીર્વાદમાં સ્વામીશ્રીએ વાંચન બાદ થોડીક છે ને મનન કરવાની વાત કરી, અને ત્યારબાદ એ પૂર્ણ થતા આત્મ સ્વરૂપ સ્વામી હતા, એ સ્વામીશ્રી સમીપે આવ્યા અને કીધું કે સ્વામી, હમણાં તો આપે જે વાત કરીને અને આપનું વચનામૃત પૂરું ન થાય, આપ થોડું વાંચીને મનનમાં ઊંડા ઉતરી જાવ, મને એનો અનુભવ છે. અને આત્મ સ્વરૂપ સ્વામીએ પ્રસંગની પણ વાત કરી. 1982ની સાલ હતી, તો આપણે હિંમતનગરથી અમદાવાદ જતા હતા અને બસની અંદર, અને સંતોની જ બસ હતી. મને આપની બાજુમાં બેસવા મળ્યું અને આપે વચનામૃત ખોલ્યું. મને થયું કે સ્વામી વચનામૃત વાંચી લે ને પછી ગોષ્ઠી કરીશું, પણ આપ તો થોડું વાંચીને આંખો મીચીને મનન કરવા જ લાગ્યા, અને થોડી વાર થાય એટલે આંખો ખોલીને આગળ વાંચો, ફરી પાછા વખત મનનમાં સરી પડો. છેક અમદાવાદ આવી ગયું ત્યાં સુધી આપે વાંચન અને મનન કર્યા કર્યું, અને એ પાછું 80 કિલોમીટરની યાત્રા હતી, પણ છતાં તમે મનન એવી રીતે કરો. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી ખાલી વાંચવા ખાતર વાંચતા નથી. ઘણી બધી વખત આપણે કેવું થાય, કામ કરવા ખાતર કરીએ પણ કાંઈ બરકત એમાં પછી આવતી નથી. પરંતુ અહીંયા આપણને મહંત સ્વામીના આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે આ તેઓ કોઈ કાર્ય એ કરવા ખાતર નથી કરતા, પણ સાચા હૃદયથી સાચા ભાવથી કરે છે, અને એના લીધે જ તે એ આપણને ખરેખર એ દરેક કાર્યની અંદર કાંઈક આપણને એવું રહસ્ય છુપાયેલું મળે છે. અને એ આશીર્વાદ દ્વારા આપણને ઘણી બધી વખત તેઓ કહે પણ છે આ રહસ્યને ઉઘાડતા. એક પ્રસંગ જોઈને આપણે પૂરું કરીએ. 2019માં જાન્યુઆરી મહિનાની અંદર સુરતની અંદર મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા. હવે આજે બપોરે આરામ કરવા માટે પધાર્યા ને ત્યારે સંતોએ વાત કરી કે કૃષ્ણચરણદાસ સ્વામીએ 5 જ દિવસમાં છે ને પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના એક પ્રથમ ભાગનું વાંચન પૂર્ણ કર્યું છે. એટલે પોતાને જ ગમતા પ્રસંગો 2 વાર વાંચ્યા છે, અને એમનું વાંચનનું અંગ ખૂબ સારું છે. અને સંસ્થાના નવા પુસ્તક કે પુસ્તિકા બહાર પડે ને એટલે તરત તેનું વાંચન શરૂ કરી દે. એટલે સ્વામીશ્રીએ તો એમની વાંચનની ધગશ અંગે સાંભળીને બહુ રાજી થઈ ગયા, અને પલંગમાં બેઠા બેઠા હાથ લંબાવીને કૃષ્ણચરણ દાસ સ્વામી હતા એમને પગે લાગવાની મુદ્રા પણ કરી, અને પાછું મસ્તક પણ નમાવ્યું. તો જો સત્સંગ વાંચન કરનાર પર કેટલો બધો રાજીપો સ્વામિનારાયણ ભગવાનથી લઈને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને વરસાવે છે, એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ
આવે તો આપણા જીવનની અંદર પણ જો આ વાંચન રહ્યું ને, પુસ્તકોનું વાંચન, એમાંય આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન, એ ખરેખર આપણા પ્રશ્નોનું સમાધાન કરે છે. એ મનમાં એ ઉદ્ભવતી શંકા, કુશંકાઓ, ચિંતાઓ, એ સ્ટ્રેસ જે અત્યારે આપણે લેટેસ્ટ ભાષાની અંદર કે માનસિક તણાવ, તો એમાંથી ઉગરવા માટેનું જો કોઈ રામબાણ ઈલાજ હોય ને, જો કોઈ બ્રહ્માસ્ત્ર હોય, જો કોઈ જડીબુટ્ટી હોય ને, તો વાંચન છે. તો ખરેખર આ નવા વર્ષે આપણે એક આ સંકલ્પ લેવો જોઈએ કે આપણા જીવનની અંદર પણ દરરોજ આપણે સમય કાઢીને વાંચન કરીએ, મનન ચિંતન સાથે વાંચન કરીએ, કામ કરવા ખાતર નહીં પણ સાચા હૃદયથી. જો આમ તો શાસ્ત્રોની અંદર લખેલું છે, કાર્યો છે ને આપણને ઘણી બધી વખત 2-3 પ્રકાર આપવામાં આવેલા છે. હવે એક કાર્ય કેવી રીતે થાય? હાથ પગથી થાય, જે સામાન્ય રીતે બહુ એમાં કાંઈ હોય નહીં, પણ હા થાય ખરી. બીજું કામ જે થાય ને એ મનથી થાય, અને મનથી જો માણસ ઘણા બધા કરોડો રૂપિયા પણ કમાય છે. માઇન્ડ જેનું પાવરફુલ શાર્પ હોય છે, એટલે માઇન્ડથી પણ કામ કરી શકો. અને ત્રીજું જે કામ થાય છે એ હૃદયથી કામ થાય છે, અને જે હૃદયથી જે કામ થાય છે ને એ સારામાં સારું કાર્ય થાય છે. તો આપણે કાર્ય કેવું કરવાનું છે? સારામાં સારું અને હૃદયથી ભાવથી કાર્ય કરવાનું છે. તો નિત્ય દરરોજ એ આપણે સ્વામીની વાતો અને વચનામૃત આપણે વાંચન કરીએ, જેથી આપણામાં પણ એવા સારા વિચારો આવે, સારી પ્રેરણાઓ પ્રાપ્ત થાય અને આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.